જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં દીશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને બસ જો અમે અત્યારે આમ તો હું હજી પહોંચીશું, આવીને મંદિરે દર્શન કર્યા અને ચા પાણી પીધા, પછી થોડી વાર બેઠી અને હવે ભેહું દોવાનું ચાલુ કર્યું છે. તો એક ધરાર ભરતભાઈએ મને ભેહું દોવરાવી. હમણાં મને કે તારે દોવી જ પડશે, એટલે એ થોડી વાર બેઠી હતી, પણ આપણે તો હાથમાં હાવરાયું બોલવા માંડી છે, દુખે છે. અને હવે હમણાં ગાય દોવા પછી હજી એકાદી ગા દોવા જવાનું છે. જોઈ લઈ, ક્યારેક ક્યારેક આવી રીતની પરીક્ષા કરતા હોય ને તો વાંધો ન આવે ને ખબર તો પડે કેટલે સુધી આપણે હાલીએ એમ છીએ માલ ઢોરને દુજાણામાં. એટલે તો ક્યારેક લેવી હોય તો ખ્યાલ રહે એમ, અને ભૂલીએ નહીં. માલધારી સંતાન છે એમ તો થોડું ઘણું ભૂલાવવું ન જોઈએ, યાદ તો રહેવું જ જોઈએ. અને આમે થોડું ઘણું કરેલું હોય ને તો ફેર પડે, બહુ જાજો તકલીફ પડે ને તે દી યાદ આવે. ક્યારેક ફોર્ચ્યુનર લેવાના મન થાય તો આવડતું હોય તો લઈ શકીએ ને, એટલે એવું છે. તો જો હવે છે ને ગાદું જાવીએ હમણાં, પછી બધા મુલાકાત કરાવું. હલો, આપણે શરૂઆત કરી દઈએ ભેહુંથી. પહેલાં ભેહુંને પાણી પાઈ લઈ, પછી એને પાણી પીવડાવી અને પછી ફેર બાંધી દેવાની છે. વાહિદા કરતા હોય તો થોડી વાર વાહિદા કરવા લાગીએ અને થોડું ઘણું કામકાજ કરવા લાગીએ અને દોવા કરવાનું પણ એ પણ કરવા લાગીએ. એકાદી બે ગાઉ દોઉં, એકાદી બે ભેહું દોઉં અને થોડી વાર બધા કરી લઈએ એટલે વાંધો ન આવે અને એવું લાગે કે આપણે રહીએ છીએ. બાકી આ વરસાદનો માહોલ કેવો છે એ તો તમને ખ્યાલ જ હશે. અહીંયા તો વરસાદ આવી ગયેલો છે. રાજકોટ આપણે એટલો વરસાદ પણ નથી આવેલો. અહીંયા મસ્ત એક તો વાર થઈ ગયો છે, બીજી વાર તો ક્યારે આવે એ તો ખબર નહીં, પણ તોય આમ ઘણો તફાવત પડી ગયો છે. વાતાવરણમાં ઘણું ઠંડુ થઈ ગયું છે અને અમે ઝાડ ને બધું એ પણ લીલુંછમ થઈ ગયું છે. અને કાંઈક પણ વરસાદ સારો હોય તો જ આપણે આગળ વધીએ, નકર તો આમાં વરસાદ વગરના ખેડૂતને માલધારી તો શું કરે? ભાવ એવડા થઈ જાય તો બોકરું ભરાઈ ગયું અને હવે ડોલ કરે ખોટા ખોટા હાસા હાસાનો. અત્યારે માર્કેટમાં ચાલે જરસાવનું દૂધ જ ચાલે, બાકી કોઈનું બહાર જતું જ નથી. હજી ડોલ નથી મેરી, મેં તો કીધું ડોલનો વિડીયો ઉતારી આવું. અરે એમ ના હોય, એમ ના હોય. કેટલો ઉતરવો? હાલે તો સોનાલા તૂટી ગયું રેસ્ટાન દે જતા હાલે હાલે મિત્ર હવે ટૂટલ દે જા આ થોડી દીધી
ભાઈ ઈ ઓલા ને કે માર નવરે હજી રૂંટે બિસ્કીટો દાબેલી તા મૂકી દ્યો કાલ ખાવા થાહે આ તો મૂકી જમા પટ્ટીના ભજીયા ખાવા હોય હાલો આલા મેથી બોલી બે ત્રણ થોડા મકાઈ અને થોડીક જવાય એ લોટ હે મકાઈ વાળા ભજીયાનો લોટ હે ભજીયા ખાવા ને ત્રણ થોડા નાખી ઘંટીમાં લાલ ગાર દીવાય જા તાર બાપો તને ખાવા લાગે જા તાર એકલી જ ખૂટે નહીં ને એટલે હો ઘંટીમાં હા લોટ ભજીયાનો હા લોટ લેવા ગયો તો તું હા ભજીયા ખાવા ભજીયા કરવા એના દઈ દે કોઈ વાત અરે હા કરો કરો જાણેલી તો નથી હા ભલે નહીં હાથ આંટી પછી આધી ના ભાવની આવે ખારી લે ને કે બોલ આ દી આવે તે ઓલા કરતા તા હારી તમને નેવું કેમ લબડ હું લેવા મારું ખાઈ જા તો તાર ખાવી નથી કાઢી ને આજ ને બાપા જો આ નાની નાની વાસળીની દવા પાઈ છે એનું હમણાં ઓપરેશન કર્યું હતું ને આપણે આગલા વિડીયો મૂકેલું જ છે જઈને જોઈ લેજો એ બાયણે જ વહી ગઈ તારી હગી ભરત બધી હેઠી જાય રેડી સાટી જા આપણી બધું સાટી જા રેવા બેન અમારે હંજવારી ખાતે સરખું વાર જેવો આ મરચાં બી હે ઈ રેવા દેતી નહીં સરખું વાર જે એમ લબડ મારીને તાર શું કરવું કાલ ખાય જીરી જીરી હાટું થાય ને મેલી દેવાનું પછી કાલ ને પરમદી કર્યા રાખવાનું ભાભી જો ચાર હે આ કાકીડાન ઢોળમાં ઓલ શું કહેવાય એ બટકું ભરીએ ત્રુપલ બટકું ભરીએ મૂકી દે જો કોટલા એ ઓલી ઓલી ગગીન ગટકું ન ખાવ જ્યારે તો મને જોવા દેતા જ આવે ઇનમાં આવે વાંધી ક્યાં કોટલામાં છે એ ઉતરી અમારી લાઈની આ દેવો ક્યાંથી કાઢી એવી હતી તું આ કોટલામાં તો બેઠો તો ઓલી બાજુ મોટો જોયું ને કાકીડાન ભળમાં ઉંદેડા કાઢાયું છે કાપી ના પડે હલવા હે કે ગોડડા હલવા એ ગોબરા આયા ને એક અધૂરો થઈ ગયો તો એ હલવા હે કે લોહી નીકળશે આયા ભલે નાખવા જાય તેવા લે આપજો દીદી તને કાપી દો જો તું આમ નાખવા જાય આમ જો ઓલા ને અધૂરો નોખ રહી ગયો તો જો આગળ જો હલવા હે હાલ હવે હેઠી ઉતરો ના કોઈ એ કરસમદાસ એટલું આમ નાખી જાય ભાઈ આ બાને કુવામ નાખવા જાય તાર બા નથી જોતા જો બાને કુવામ નાખી દે તો આપણે શું કર્યું પછી જો હાલ અહીંયા જલ્દી કર
બાને નાખી આવે જો નાખવા જાય. હાલો, કુવા પૌવા જાય. ચોટ કર કે એમ ના કરે માર બા જોઈ હે કે તાર બા જોતા ને બા જોતા ને તારે પકડી રેખ બાને જો નાખી આવીએ જા પકડી રેખ બાને નક નાખ દે હે રમીલા બેન સાયકલ શીખે છે. લાડલું ઘરેણું અંશ હાલા જાજો લે આ વરી આવ્યો જોતા ખરા આજ તો હવારનો લોહી ચીવે હતી ખોહુર્યો જો કેવું સરસ મજાનું કામ થઈ ગયું હે અત્યારમાં તે વાહિંદું પાણી આ તે ફેરવવાનું કરવાનું નીર પાણી આ તે બધું થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લેટ બધાને બાંધી દીધા છે લાઈનમાં 10 વાગે હવે પાવા છોડશે અને પછી શું કહેવાય એને પછી ફેરવીએ જોઈ લેજો આ બધા અમારા ઘરેણા